24મી સાલગીરી એ નિમિત્તે આજનો આ ભજન ભાવ સંતવાણી ડાયરો આ ભક્તો બહુ શ્રદ્ધાનું ભાથું લઈને અહીંયા સુધી આવ્યા છો. મંદિરમાંથી અને મંડપની બહાર પણ ઘણા માણસો ઘણા ભાઈઓ મને ઉભેલા દેખાય છે. જો એમને કંઈ વાંધો ન હોય તો અહીંયા સુંદર મજાની બેસવાની વ્યવસ્થા છે અને સુંદર મજાનો શમિયાણો છે. જો ભાઈઓ અહીંયા બધા બેસી જાઓ તો બહુ વિશેષ આનંદ આવશે. અમુક અહીં બાલ્કનીમાં ઊભા છે. ધીસ ઇઝ બાલ્કની. હા, એ બાલ્કનીમાંથી ભજનની મજા માણે ભાઈ. એમને પણ વાંધો ન હોય તો આ બધા મિત્રો આગળ આવો ને. જે મંદિરમાં ઊભા છે પરિસરમાં તો અમને થોડું ભૈરું ભૈરું લાગે ભાઈ. અમારા પરમ શ્રદ્ધેય દુધેશ્વર મહાદેવ મંદિર આ પ્રશાંત સોસાયટી અને અમારા પૂજ્ય શ્રી પ્રાતસ્મરણીય મનીષગીરી બાપુ મુન્ના બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ બધું ભજન ભાવ ભલો કરવો ભવ તરવો અને ભાગવત સે રાખવો ભાવ. ઉસ્તાદ ભલો કરવો કોઈકનું ભલું કરી જાઓ, ભલો કરવો આખો ભવ તરવો અને આવો દુધેશ્વર સે રાખવો ભાગવત સે રાખવો ભાવ. હિમરો કે એણ ખલક મે આ બધો હેલો નથી હાવ. આ બધું અઘરું છે હે બાબુ. આવા સંતો આજે અમારી સમક્ષ વિરાજમાન થયા છે. અમને અમારી વાણી પવિત્ર કરવાનો આજે અવસર મળ્યો એમ કહું તોય હાલે. અને આપ સૌના દર્શનનો લાભ મળ્યો. આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ એટલે ખૂબ આનંદની વાત છે. ભાઈઓ બહેનો વડીલો બાળકો બધાય આપને વાંધો ન હોય, મને નથી લાગતું કોઈ વાંધો હોય. બધા અહીંયા આગળ આવીને બેસો એટલે ખૂબ આનંદ આવશે. આ કોઈ 5-15 મિનિટનો કાર્યક્રમ છે નહીં. આપણે જ્યાં સુધી દુધેશ્વર આનંદ કરાવશે ત્યાં સુધી બધા આનંદ કરશું. એટલે બધા આવો કારણ કે આવા સંતો વિરાજમાન છે. એટલે પ્રેમના પ્યાલા મને ભરી ભરી પાયા. પ્રેમના પ્યાલા પ્રેમના પ્યાલા પ્રેમના પ્યાલા મને ભરી ભરી પાયા. એ ના વિકરાની હું નહીં રે ગોરે
તો સુરતને કહેવાનું જ ન હોય. આકલ પડકારા કરવાની છૂટ અને એથી વિશેષ આનંદ આવે તો ખિસ્સામાં હાથ નાખવાની છૂટ પણ હવ ના. હા બાપુ, આપ જે રકમ ભાવથી અહીંયા ગોર કરો છો અહીંયા બેઠેલો કોઈ કલાકાર પોતાને ઘેરે નહીં લઈ જતા. ધર્મના કાર્યમાં, શુભ કાર્યમાં, કોઈ ગૌ સેવાના કાર્ય, દુધેશ્વર મહાદેવના એક સાનિધ્યમાં અર્પણ કરવાની આ વાત છે. પહેલા તો એ વાતને બધાય જોરદાર તાળીઓથી વધાવો. અને હવે બીજી વાત, આપને જ્યાં આનંદ આવે તો બહુ સુંદર મજાની શરૂઆત અમારા ત્રિવેદી ભરતભાઈ રસોયા ઓલપાડ એમના તરફથી આ ધર્મ કાર્યમાં ₹1111 નું અનુદાન જોરદાર તાળીઓથી વધાવો. બોલ દુધેશ્વર મહાદેવ. અને બીજું એવું નામ અમારા મહેન્દ્રભાઈ ઠક્કર ડેરીવાળા સુરત, એમના તરફથી પણ 1111 નું અનુદાન આપવા છે. એમને પણ તાળીઓથી બધાય બિરદાવો એકારે જોરદાર. અને એટલી બધી ભરેલી વાદળીઓ અહીંયા બેઠી છે. મને અમુક નામ અમારા મહિપતસિંહ બાપુએ મને અવગત કરાવી, કારણ કે બધાના નામ તો મને ખબર ન હોય. એટલે અમુક નામ મેં કીધું બાપુ મને એવા આપો કે જે ભરેલી વાદળીઓ બેઠી છે. ભરેલી વાદળીઓ બેઠી છે એમાં અમારા નાગેશભાઈ રબારી. ક્યાં બિરાજમાન નાગેશભાઈ? જરા કઈ બેઠા હોય તો હાથ ઊંચો કરજો એટલે અમને. હા હાય ભાઈ ભાઈ. અમારા વેલાભાઈ ભરવાડ ભાઈ LCB ના મોટા સાહેબ છે. વેલાભાઈ તમારો હાથ ઊંચો કરો એટલે આ ઓહો એ ભાઈ આ તો દેશી ડાયલો જાય હો. આ બધા મહેમાનોને આપણે વધાવવા છે. સરસ. શ્રી જગદીશભાઈ શેખાવત બાપુ અમારા છે રાજસ્થાન. હા ત્યાંથી પધાર્યા છે, એમનું પણ સ્વાગત. અમારા હાજરભાઈ ભરવાડ, જીતુભાઈ રબારી, આ બધા મહેમાનો જરા હાથ ઊંચો કરજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે, હેઠું નથી ઢોરાતું. હા એમ થોડી હાજરી પુરાવો. અમારા બંટીભાઈ શર્મા છે રાજસ્થાન. ભરતભાઈ રસોયાની તો હા એમનું અનુદાન આવ્યું છે. અમારા જીતુભાઈ, આ શું લખ્યું ભાઈ? જીતુભાઈ જાડેજા. હા પાપ તારું પ્રકાશ, એ પણ આપણે રજૂ કરશું. જાડેજાને જેસલ જાડેજાને યાદ કર. ધર્મેન્દ્રસિંહ બાપુ જાડેજા, શિવલેરી બાપુ, અમારા ગોરાર હનુમાન અને નાગરભાઈ રાઠોડ અને અશોકભાઈ સાપરિયા, આ બધા મહેમાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હમણાં આ બધા મહેમાનો તરફથી બહુ સુંદર મજાનું અનુદાન આવશે.
માં સોનલમાની જન્મ શતાબ્દીનો આખું વર્ષ આપણે ઉજવી રહ્યા છે. માં સોનલમાની આજે પોષ સુધી બીજ એટલે કવિ અમારા ચંદ બરદાય દીપુદાનજી કવિવર ચંદ બરદાય એક જ છંદમાં માં પાસે શું માંગે? મસ્તી અહીંયા સુધી લઈ આવી છે. કેવા મહેમાનો ભાઈ અમારા શર્મા સાહેબ બંટીભાઈ શર્મા અને જગદીશજી શેખાવત બાપુ પણ અહીંયા રાજસ્થાનથી પધાર્યા છે. ભાઈ રાજસ્થાને બહુ વીરો સંતો અને શૂરવીરોનો પ્રદેશ છે. જેમ આપણું ગુજરાતી લોકસંગીત છે ને ઉસ્તાદ, એમ રાજસ્થાની લોકસંગીતની બહુ અમીરાત છે મજાની.
અને અમારી હારે તાળી પાડી અને અમારા ભાવેશ બાપુના તાલની હારે આજે અમારું સાથ છે ને હની ઉસ્તાદ અમારા બધા શરતા છે માથાના મુગટ છે એકવાર જોરદાર તાળીઓથી અમારા સાજિંદા મિત્રોને બધાને વધાવો ભાઈ અમારો શણગાર છે અમારા અમિતભાઈ મંજીરાનો માસ્તર અમારા જીવરાજભાઈ સાવ બે હાથ ભેગા કરી અને અમારી સાથે સુરમાં સુર મિલાવીને તાલમાં તાલ સાથે રાજસ્થાન વગર ટિકિટે ફાગણની ઋતુ આવી ગઈ છે ભાઈ અને બે બગીચામાં ઝૂલા ઝૂલવા માટે ગેટ સેટ ગો રેડી બની ગયા છે ભાઈ એવા પણ રાજસ્થાનની સફરે બધાય હાલો કેવી રીતે
વિવિધતામાં એકતા છે ને ભાઈ, એ ભારત દેશની વિશિષ્ટતા છે. જો ભારત દેશમાં અલગ અલગ પ્રાંતની આજે અમારા કલાકારોને મજા આવે. બાપુ ટકા કલાકારો હશે ઓછા, પણ અમે ઘણા સમય પાછા મળ્યા છીએ. આજે અમારી હુંવણ છે અંદરની. તમે જો આપણા ગુજરાતી લોકસંગીતની ખુશ્બુ, આ દુઆ છલકાય એટલે આપણે હુરાતન બાકા જીકી બોલે ભાઈ. એમ થાય ભાંગી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું. એ આપણા ગુજરાતી લોકસંગીતની તાકાત છે. એવી રીતે આ રંગીલો રાજસ્થાન સંત સુરા સતીઓનો પ્રદેશ, સંતોનો પ્રદેશ રંગીલો રાજસ્થાન. એવી જ રીતે અમારા કવિ અને કલાકારોનો માનીતો પ્રદેશ એટલે અમારો કામણગારો કચ્છડો. હા, એક નાનકડી ઝલક આપને કચ્છીમાં આપી દો. ભાષા કચ્છી છે, કદાચ આપને સમજણમાં આવે કે નહીં, પણ મીઠી જરૂર લાગશે. કચ્છડો ખેલે ખલક મેં બોલો, કચ્છડો ખેલે ખલક મેં ધીમા સાગર મેં મચ્છી.
લોક સંગીતમાં ભળવું પડે મહિપતસિંહ બાપુ, એટલે અમારો કવિ લખીને કે શું એ આવી રૂડી નરણિયામણી હરિયાળીને હેતા ડાકોરના ઠાકોરના યાદ કરવા માટે અમારા ચારણ કવિ ગીરના માલધારી ચારણ એટલે અમારા રાજભા ગઢવી એની કલમે જીવરાજભાઈ લખેલું આ ઉર્મી ગીત તમને અમને સૌને ગમતું અને સૌના હૃદયમાં રમતું. મારી બેનડીઓ પણ હાજર છે એટલે કે સાહેબો રે બે ચાર તાળીઓ માટે ધન્યવાદ. ઝીણી ઝીણી પડી તાળીઓ થોડીક ઓછી પડી ને એટલે પેલા એક શેર કહી દઉં પછી આ સાહેબ घर महको तो ऐसे महको कि बहारों को होश आ जाए. क्या बात है, हजी अधूरो છે. बालकनी मजाમાં બધા અહીંથી સાંભળે આનંદ લે. વાહ વાહ. घर महको तो ऐसे महको कि बहारों को होश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ कि कलाकारों को जोश आ जाए. એમ થાળી ડંકો વગાડો ભાઈ. પછી હું ગોવાલણ ઘરની મારી સાબરા ગાની દોડલે સાઈબો રે ગોવાળિયો મારા માલધારી લો અમારા જગદીશભાઈ નાગેશભાઈ તમારી અમારા વેલાભાઈ ભરવાડ જીતુભાઈ રબારી આ બધાને હું હાકલો કરું છું ભાઈ. આવી જાઓ. અમારો માલધારી વરણ એટલે પછી હું ગોવાલણ ઘરની મારી સાબરા ગાની દોડલી એ સાઈબો રે ગોવાળિયો યારો માલધારી દોડ્યો પછી હું રે ગોવાલા
પાછળ અવાજ આવે છે હા હા હવે બરાબર જાહેર કરવામાં એસકે ભાઈ ભીનોજ ક્યાં બિરાજે છે ભાઈ એસકે ભાઈ અહીંયા હોય તો હાથ ઊંચો કરો જરા આ હજી સુધી ઘોર કરવા નથી હવે એ મને ખબર છે એટલે ઓળખાઈ ગયા આવશે આવશે મને પૂરી શ્રદ્ધા છે આ બધા જે બેઠા છે ને આ બધી ભરેલી વાદળી ને ક્યાં વરાવું ઈ વિચાર કરે છે મહિપતસિંહ બાપુ ઈ બધાને આપણે વરસાવી દઈએ પણ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे શક્તિ જગદંબા અમારી બેનડીઓમાંથી ઘોર આવી છે ભાઈ જય હો જય માતાજી બીજા બધા બહેનોને લેતા હો બેન મોગલમાંથી ગોધડી એ મને મોગલ યમાણું માને બાપ ભગુડા વાળી નો
પ્રતાપ જગદંબા માં ભગવતી આજે સોનલની બીજ અમારા સોનલ છોરું કેટલા બધા બેઠા છે અને માને કોણ માને ને ભાઈ હે માં ગમે હોય માં હસીથી કયો તોય ભલે માં હિંગળાજ કયો તોય ભલે માં મનસાગરી મોમાઈ કયો તોય ભલે કે માં મોગલ કયો તોય ભલે તારા મંદિરિયા નવા નવા તારા પૂજારી નવા નવા તારી મૂર્તિઓ નવી નવી હોય પણ દેવ તત્વ તો જૂના જૂના હો બાપુ માં ઈ માં છે માતૃ તત્વ એક છે એટલે કવિ કહે શું ભૈરા બનિયા રે બાવડું પાણી નો ચડે ભૈરા બનિયા રે અનનો દાણો નો ચડે મોગલ રૂઠે તોય ગોત્યો નો ચડે એ ભૈરા રે બાવડું આ પાણી નો ચડે મોગલ રૂઠે તોય ગોત્યો નો ચડે એ મોગલ મોગલ મારી માવડી જગત આખામાં કોઈ જીવ એવો નથી કે જેને માં ન હોય અને કોઈ જીવ એવો નથી કે જેને માં વાલી ન હોય હો. તમારી કુળદેવી હોય તોય ભલે જે ભગવતીમાં તમે શ્રદ્ધા રાખતા હો. હવે મારી ઈચ્છા એવી છે બાપુ કે અહીંયા બધાએ જેટલા બધા મહેમાનો બેઠા છે આ તો બધા ઠીક છે કે મેં મહત્વના મુખ્ય મહેમાનોના નામ લીધા પણ બધાના તો બાપુ કઈ મને કઈ આવડે તો નહીં હે? ચેહરમાં ભાઈ ભાઈ મનસાગરી મોમાઈ અને માં ટૌકાની ચેહરને યાદ કરવાની મને બાપુ આદેશ તાળીઓથી બધાઓ માં જગતજનની જગદંબા અને ભાઈ માતૃ તત્વ એક છે મેં વાત કરી જન્મભૂમિ ચ સ્વર્ગાદયપી ગર્યસી માં અને માતૃભૂમિ માદરે વતન જે માટીમાં જે ધૂળમાં રમી હું તમે મોટા થયા હોય ને ભાઈ એ માદરે વતન ચંડમુંડનું મર્દન કરનારી માં ચામુંડા અમારા વડીલ તરફથી 501 નો જોરદાર તાળીઓથી વધાવો ભાઈ જય ચામુંડા. આવી રીતે આવે તો ક્યાં વાત છે ભાઈ. ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પહાડ બંધાય. જય માતાજી. તાળીઓથી વધાવો આ તમારા ભાઈ. માતાજીનું નામ બોલીએ એટલે આપણે આ બધાને પ્રેરણા થશે. જુઓ તમે હરેશભાઈ તરફથી 1001 નો તાળીઓથી વધાવો. હા એમ ચાલો બધા મિત્રો મહેમાનો હવે એક કામ કરો ભાઈ આમાં બીજું કઈ ન કરાય બાપુ બાપુ હસી પડ્યા બસ મારું તો અહીંયા હું વસૂલ થઈ ગયું. સંતો રીજે ને બીજું શું જોઈએ અમને કલાકારોને ભાઈ
બીજું કઈ ખપે ના મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે આપણને કલાકારોને શું જોઈએ ભાઈ ઓ દાદા થોડીક વાર બેસી જાઓ સમાધિ લઈ લ્યો ને ઘડીક વાર હા થોડીક વાર ભેગા કરી દેવા હા અમારા કલાકારોને શું જોઈએ ભાવેશભાઈ અમે તો મોહબ્બત ખપે બીજું કઈ ન ખપે ખોટી વાત કરશો તો નહીં ગમે મને હોશિયારી મારશો તો નહીં ગમે મને મોહબ્બત ખપે બીજું કઈ ન ખપે જિંદગાએ મોહબ્બત ખપે બીજું કઈ ન ખપે ટૌકાની ચેહાર અને મનસાગરીમાં મોમાઈને યાદ કરવાની યાદી આપી છે હવે આ બે ભજનમાં આ બે માની ગીતમાં ગરબામાં ઉર્મીમાં ભેડિયામાં ચરજમાં તમે જે કયો તે મારી હવે ઈચ્છા એવી છે કે આ પંડાલમાં બધા જે બેઠા છે એ બધાને માં પોતાની કુળદેવી કોઈ મચ્છો માને હરસિદ્ધિ હિંગડા જે કયો તે માનતા જ હશે તો એક સુંદર મજાની હેલી એવી બનાવીએ ભલે 5-10 મિનિટ માટે થોડીક વાર અવ્યવસ્થા ભલે સર્જાય એનો વાંધો નહીં પણ બધાય સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખિસ્સામાં હાથ નાખી અને ભાવથી અહીંયા ઘોર કરવા માટે એક એક વ્યક્તિ મારે કોઈને કેવું ન પડે અને કોઈ કલાકાર તરીકે બાપુ કોઈ કલાકાર તરીકે નથી કહેતી કોઈ કલાકાર તરીકે કહેવાની મારી અહીંયા હેસિયત નથી પણ એક બ્રાહ્મણની દીકરી તરીકે કહું છું આમાં દેવાય એટલું દ્યો ભાઈ અમારા મહિપતસિંહ બાપુ વિચાર કરો અચ્છા અમારા કલાકારો આજે દે છે ચાલો હવે તો બધાય આપવું પડશે જીવરાજભાઈ અમારા સાઉન્ડ વાળા વિચાર કરો સદગુરુ હે સન્મુખ મેરા સાહેબ મેરા સન્મુખ ડેરા સાહેબ મેરા એવું રવિ સાહેબ ભાણ સાહેબની વાણી છે એ પછી હું કંઈક તમને સમય જાતા સંભળાવીશ જગદંબાને વધાવો ભાઈ અમારા જીવરાજભાઈ સાઉન્ડ વાળા એમના તરફથી 1000 નું અનુદાન આપવા છે તાળીઓથી બધાય વધાવો જોરદાર ચામુંડાને હા ભાઈ અમારા દીપુદાન ગઢવી ચારણ ચોથો વેદ વણ પઢો વાતું કરે એની જીભે વસેમાં જોગણી ભાખે ચારે ભેદ એની જીભે વસેમાં જોગણી અમારા દીપુદાન કલાકાર ગઢવી વિચાર કરો ચારણ આજે સોનલ માની બીજ છે ભાઈ અમિતભાઈ હે એમના તરફથી 500 ને એક ઉસ્તાદ હરિયાણી બાપુ વધાવો બધાય તાળીઓથી ભાઈ કલાકારો દે છે હવે તો બધાએ દેવું પડશે ગાંગડિયા મેરના પઢિયાર ચોથા ભાઈ નાથાભાઈ 1101 ભાઈ વધાવો તાળીઓથી ચોથા ભાઈને વધાવો ચોથા ભાઈને પાંચમા ભાઈ છે કે નહીં હા નામ જ ચોથા ભાઈ વિચાર કરો તમે બહુ આનંદની વાત છે ખૂબ ધન્યવાદ વંદન છે અભિનંદન છે બધાને ચાલો કોઈને ઉર્મી આવતી હોય તો ભાઈ અમારા રબારી ભાઈ અમારા આ દાદા પાઘડી વાળા મોટી મોટી મૂછું આય એની મૂછું જોઈ અને મેં કાઠિયાવાડી દુઓ યાદ આવી ગયો પહેલા એ કહી દો ઉભા રહ્યો તમે હે શંભુભાઈ ક્યાં છે એ મૂછું વાળા શંભુભાઈ ને તાળીઓથી પહેલા તો વધાવો બધાય અને શંભુભાઈ તમારી મોટી મોટી મૂછું અને આંટિયાની પાઘડી જોઈ અને મને કાઠિયાવાડી દુઓ યાદ આવી ગયો સાંભળો પેલા જોને વાકી મુછવા કી પાઘડી અને ખભે શિરોહિતાનવા એ જેની રાગે ઓલા ઘોડા થન ગને અરે રે મારો ભલો યા કચ્છને કાઠિયાવાડ શંભુભાઈ ને તો લક્ષ્મીજીની મેર છે કારણ કે એમનું ભાલ
બાલચંદ્ર જોઉં ને બાપુ ત્યાં મને ખબર પડી જાય, કારણ કે હું બ્રાહ્મણની દીકરી છું ને એટલે મને ત્રિકાળનું જ્ઞાન છે ખરું. બાલચંદ્ર જોઈને કહી દો કે ધીસ ઇઝ લક્ષ્મીજીનો વસવાટ ભાઈ. વાહ દીકરી, જય હો મારી દીકરી. તેરી લાડકી મેં, તેરી લાડકી મેં. હા હા આવે આવે ટર્ન બાય ટર્ન. હા અમારું ગોરસ ગ્રુપ ભાઈ ગિરીશભાઈ સરપંચ શેવાડા, અમારા ગોરસ ગ્રુપના પ્રમુખ ગિરીશભાઈ સરપંચ શેવાડા ગામથી અહીંયા બધા મિત્રો ઊભા છે અકડે ઠઠ. એ બધાને હું અહીં વિનંતી કરું છું કે બધા ભાવથી આવો. માં મોમાઈ, માં મોમાઈ, માં ચામુંડ. અમારા શંભુભાઈના 501 ના હાલે ભાઈ પાછા. શંભુભાઈ તો ભરેલી વાદળી છે, એને તો લગભગ 5000 ને એક લેવાના શંભુભાઈ ના. તમારે વેલાભાઈ ને 501 નહીં હાલે ભાઈ. દુધેશ્વરે ખૂબ દયા કરી. આ જો હસે છે તો આમ હસમુખું મોઢું, મને એમ થાય ને હસમુખું મોઢું જોઈને એમ જલેબીનું ઘૂંચડું મૂકી દઉં ખરેખર. હા વેલાભાઈ નો વાંધો નહીં, પણ શંભુભાઈ ના તો નહીં જ હાલે. મારી વાત બરાબર હોય તો તાળીઓથી વધાવો. શંભુભાઈ આમ જો. એ દ્વારિકા નાથે મારા કાળિયા ઠાકરે ગજબનું દીધું ભાઈ. થોડીક રકમમાં વધારો કરો, આમ વજનવાળી રકમ બનાવો શંભુભાઈ. એ શંભુભાઈ, શંભુભાઈ આપણો આનંદ છે બાપુ, કોઈ ખીજાતા નહીં. મને નિજાનંદ છે બધા. મનસાગરી મોમાં એને માં શંભુભાઈ હજી રૂપિયા ગણી લે ને, ગણવા પડે એટલું જોરદાર છે ભાઈ. મનસાગરી માં મોમાઈને યાદ કરી લઉં, માં આવડને યાદ કરું, ખોડલને યાદ કરું, ખમકારીને. આવો આવો શંભુભાઈ ના મિત્ર આવો. હા હવે બરાબર, હજી થોડા ઘટે છે પણ વાંધો અત્યારે હાલશે. 1101 વાર શંભુભાઈ ને જોરદાર તાળીઓ દીવા. માતાજી એમને ખૂબ ખૂબ આપે, અભરે ભરે ભાઈ. હે શંભુભાઈ, એ ભાઈ તમારી સાથે કોઈ બીજા મહેમાન આવ્યા છે? શું નામ છે ભાઈ? હાજણભાઈ. એ હાજણ તારી શેરીએ હું નથી કહેતી, અમારો લોક કવિ કહે છે ભાઈ. હાજણ તારી શેરીએ અમે રજ થઈને રેશું, એ પછી કાટા વીડીને કેરીએ તારો પગલા ચૂમી લેશું. સાજણભાઈ વધાવો, સાજણભાઈ ને તાળીઓથી. ભાઈ ભાઈ અમારા વડીલ છે ભાઈ, અમારી બહેનો જગદંબાઓ. ભલાભાઈ આહિરને પણ તાળીઓથી બિરદાવો. અમારી બેનડીઓ આવી છે. જય જગદંબા. મુકેશભાઈ નાથાભાઈ, દિનેશભાઈ નાથાભાઈ માં મોગલમાના ભગત છે ભાઈ, અને આશાપુરા જગતજનની 1001 એમના તરફથી તાળીઓથી બિરદાવો બધાય. હા હવે માં મોમાઈને લઈ લઈએ ભાઈ. અમારા સાજણભાઈ આવે છે. જય હો, જય હો. एक दीवानी दिवेटे ओ एक दीवानी दिवेटे मोमाई करती मारा નાગેશભાઈ હજી
છે બાપુ. નાગેશભાઈ, એ નાગેશભાઈ, નાગેશભાઈ, નાગેશભાઈ જરાક હાથ ઊંચો કરો, મુખડું બતાવો. ક્યાં નાગેશભાઈ? આવે છે, આવે છે, છૂટા લેવા ગયા. એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ, દીવાની દિવેટે ચામુંડ કરતી મારા કામ, સુધિયા મારા ગોયલ જપો તારા જામ, એ રૂડિયા મારા ગોયલ જપો તારા જામ. એક દીવાની દિવેટે મોમાઈ, એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ, દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ, હૃદયા મારા ગોયલ જપો તારા જામ, એ હૃદયા મારા ગોયલ જપો તારા જામ. હાય મોમાઈ, એક દીવાની દિવેટે, એક દીવાની દિવેટે ચામુંડ કરતી મારા કામ, દીવાની દિવેટે ચામુંડ કરતી મારા કામ, હૃદયા મારા ગોયલ જપો તારા જામ, એ હૃદયા મારા ગોયલ જપો તારા જામ. મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે, કરશે, કરશે. મોમાઈ તારું સપનું પૂરું કરશે, લાખોમાં પગાર, રેડી કેડી જોઈને દુનિયા કરશે રે સલામ. મોમાઈ તારું સપનું પૂરું કરશે, કરશે, કરશે. મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે, લાખોમાં પગાર, રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. અમારા વેલાભાઈ, વેલાભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પોલીસ વાળા ભાઈ, ભાઈ, બાપો, બાપો. મારી મોમાઈ તમારું સપનું પૂરું કરશે,